પાર્ટી કરી. નીચેથી આવ્યો મારી હારવાડ. અને તમે બેન આ નવડે ઉપર હેર ડ્રાય કરવાનું બહુ બીવે છે. ફોન કરીને પૂછ્યું હતું કે મેં કીધું તમે હેર ડ્રાય કરો છો કેમ કે બીવે છે બહુ. હા તો કે કરી જ છે પણ એને બાંધીને કરવું પડે, બહુ ભાગે છે. આપણું સ્કૂપી એક જગ્યાએ બેહાડ દે એટલે શાંતિ બહુ ભાગે છે. બીવે કઈ રહેશે નહીં કઈ. અને વાળ બાકી કરીશ. એક કામ કરીને એને બાંધી દે અને પછી હેર ડ્રાય કરી દે. સ્નૂપી હું આવી તને નથી ખબર? હે હું આવી તને ખબર નથી રહી? હે હું આવી તને નથી ખબર રહી? બા દૂર હે હે કાઈ આય આપણા ઘરેથી કાઈ લઈ નહીં જાય હો. બધુંય આપણા ઘરે અથાવત રહેશે હો સ્નૂપી. ઓય ઉભા રહે. કેમ ન્યા નહીં જવાનું? બે રે અહીંયા. એ ભાઈ તમે હું પાર્ટી કરું છું નકરી વેફર જ ખાશો? સમજતો જ નથી. કાલ મારે છે ને કાલ મારે મેડમ ને કહેવાનું છે. અવાજ કરીશ. કાલ કેવું છે મારે મેડમ ને કે બહુ ના પાડી છે ને જીદ કરે છે વેફર ખાવાની, એટલે આને છે ને હવે થોડુંક મોબાઈલ બંધ કરાવ્યો ને એમ વેફર એ બંધ કરાવજો. મોઢું જો ને કરે ઈ. તો આ બધા જોવે છે ને વિડિયો, ઈ બધા એમ કે છે કે વેફર ખવડાવવામાં એમ, પણ આ માનતો જ નથી. કોણ દીદી મારે છે? એટલે ક્યાં દીદી એ માર્યું? દીદી માં જો આપણે મોબાઈલ લઈને તો આપણે એમ કેવી કે મોબાઈલ હું લેવા લઈશ તો હું કે દીદી મારે છે એટલે વેફર ખાવાની ના પાડી ને તો એમ કે દીદી મારે છે ને દીદી મારે છે એટલે તું વેફર ખાસ. હું મગજમાં આવી ગયું વેફર ખાવાનું મગજમાં આવી ગયું દીદી મારે એટલે. હા તો હું મારું તો બંધ થઈ જાય ને વેફર ખાવાનું. હે દીદી કરે. ચાલો ભાઈ અત્યારે વાગી ગયા છે 6:30 અને હવે આપણે સાડી ચેન્જ કરીને આપણે બનાવીશું રસોઈ. શું બનાવી છે મીર? મેગી. હે ભગવાન વેફરથી મેગી. આજે તો આમ એટલું માથું દુખે છે. રવિવાર હતો ને બધા ઘરે હતા ને આ બધા કેટલા ખાસ કરીને આમ તોફાઈ